આ પણ સિમ્પલ ઇક્વેશનથી જ કરવાનો છે કે પિતાની વર્તમાન ઉંમર જે છે, જે પુત્ર છે, ચાઇલ્ડ છે, એની ઉંમરના જે છે 4 ગણા કરતાં જે છે 3 વર્ષ વધારે છે. ક્યારની? આ વર્તમાન. હવે આપણને કીધું છે 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછી જે છે પિતા પણ મોટા થઈ જશે અને છોકરું પણ 5 વર્ષ મોટું થઈ જશે. તો પુત્રની ઉંમર કરતાં 3 ગણા કરતાં જે છે 1 વર્ષ વધારે છે. તો બસ આ બે ઇક્વેશન આપણે સોલ્વ કરવાના છે. પહેલું ઇક્વેશન આપણી પાસે રહ્યું કે p - 4c = 3. બીજું ઇક્વેશન શું થાય છે? p + 5 3c + 5 છે 5 તરીના 15 વત્તા 1 થઈ જશે. એટલે જો પહેલું ઇક્વેશન આપણું p -4c = 3 અને બીજું શું થઈ જશે? p - 3c બરાબર આ જો 15 ને 1 16 છે ને 16 માંથી 5 જશે એટલે કે 11 થઈ જશે. હવે આ ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ કે આ જે છે માઇનસ, આ પ્લસ, આ માઇનસ, તો આપણું જે છે આ p નીકળી જશે. 3c માંથી 4c એટલે કે -c થશે અને -11 માંથી 3 જશે એટલે કે 8 થઈ જશે. તો c ની વેલ્યુ જે છે અહીંયા આપણી 8 આવશે. આનો મતલબ છે કે ચાઇલ્ડની ઉંમર જે છે અહીંયા 8 હશે. એને આપણે 4 વડે ગુણીએ તો 8 ચોક જે છે 32 અને 32 ને 3 35 એટલે પિતાની ઉંમર જે છે 35 વર્ષ આવશે. તો પિતાની ઉંમર કેટલી છે? 35 વર્ષ આવશે.